અત્યારે માઇક્રો ઇન્ફ્લુએન્સર છે એ વધુ શક્તિશાળી બનતા જાય છે, એનું પાછળનું શું કારણ હોય છે? બ્રાન્ડ આજકાલ કેવું છે કે તમે બ્રાન્ડ જ્યારે કોઈ વસ્તુમાં માર્કેટિંગ કરતા હોય કે એડવર્ટાઇઝ કરતા હોય ને ત્યારે ફર્સ્ટ એનું શું વિચારે કે આરઓઆઈ કેટલી મને મળશે. ઘણા બધા માર્કેટિંગની એવી એક્ટિવિટીઝ છે, ન્યૂઝપેપર છે, રેડિયો છે, તો આવી બધી એક્ટિવિટીમાંથી એને જે આરઓઆઈ સેટ નથી થતું એ આરઓઆઈ એને ઇન્ફ્લુઅન્સર પાસેથી સેટ થાય કે જે નાના ઇન્ફ્લુઅન્સર છે. બરાબર છે. જે ઇન્ફ્લુઅન્સર ઇન્ડસ્ટ્રીમાં તમને વાત કરું તો કોઈ બ્રાન્ડ ₹1 ઇન્વેસ્ટ કરશે ને તો એને ₹4.78 એને પાછા મળશે. સોરી, ₹5.78. સો એ 400 ગણું આરઓઆઈ થી કોઈ બ્રાન્ડ ₹1 નાખે, આમાં ₹1000 નાખે તો એને એટલા ઘણા પૈસા રિટર્ન મળે. તો એ માઇક્રો ને જે નાનો ઇન્ફ્લુઅન્સર છે, જે નાના ફોલોઅર્સ છે, જે પર્સનલી કહેવાય ને, મેં કીધું ને 3000 ફોલોઅર્સમાં પર્સનલી છે મારા ટચમાં છે, તો એના કારણે એ ટ્રસ્ટ બિલ્ડના કારણે એ લોકો વધારે આગળ જતા.